નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 7 ઘન અને ઘનમૂળ ની શરૂઆત કરવાની છે। સૌથી પહેલા તો આપણે એની થિયરી વિશે ચર્ચા કરીએ તો તમે આગળનું એક ટોપિક પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ શીખી ગયા છો। એમાંનો જે ભાગ છે એને જ રિલેટેડ આખું ચેપ્ટર છે। તમે ઓલરેડી વર્ગ અને વર્ગમૂળ ભણી ગયા છો તો આમાં કઈ પ્રોબ્લેમ આવશે નહીં। તેમ છતાં આપણે થિયરી જોઈ લઈએ કે સૌથી પહેલા ઘન એટલે શું? તો કે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણઘન સંખ્યા કહેવાય। તમારા વર્ગ અને વર્ગમૂળમાં એ જ રીતે આવતું કે જે એક સંખ્યાનો તે જ સંખ્યા સાથે તમે ગુણાકાર કરો એટલે જે સંખ્યા મળે તે પૂર્ણવર્ગ સંખ્યા મળતી। અહીં આપણે શું કરવાનું છે, એક જે સંખ્યા કોઈ પણ એકલી હોય એને 3 વખત એની જ સંખ્યા વડે ગુણવાનું છે એટલે તમને સંખ્યા જે મળે એ પૂર્ણઘન સંખ્યા મળશે। ઉદાહરણ તરીકે 1 * 1 * 1 3 વખત કરીએ એટલે 1 નો ગુણાકાર 1 જ થાય। 2 * 2 * 2 બરાબર 8। આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો 3 વખત ગુણાકાર એની જ સંખ્યા સાથે કરો એટલે તમને પૂર્ણઘન સંખ્યા મળશે। તો અહીં 1 અને 8 પૂર્ણઘન સંખ્યાઓ કહેવાય। આવી પૂર્ણઘન સંખ્યાઓ છે અસંખ્ય છે, એનો કોઈ અંત નથી। ત્યાર પછી આવે છે ઘનમૂળ। આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય। એટલે કે કોઈ પણ સંખ્યા આપણને આપેલી છે, બરાબર છે, હવે એને તમે ઘન કરો છો। હવે ઘન છે એ મૂળ કઈ સંખ્યામાંથી નીકળો છે, કઈ સંખ્યાનો 3 વખત તમે ગુણાકાર કરો છો ત્યારે એ સંખ્યા બને છે, તો એ મૂળ જે સંખ્યા છે ને એને આપણે ઘનમૂળની સંખ્યા કહી શકીએ। તો ઘનમૂળ દર્શાવવા માટેનો સંકેત તમે જેમ વર્ગ અને વર્ગમૂળ આગળના ચેપ્ટરમાં જે રીતે વર્ગ અને વર્ગમૂળનો સંકેત જે દર્શાવતા હતા એ જ સંકેત છે, પણ ઘનમૂળમાં તમારે ખાલી 3 લખવાના થશે એટલે ઘનમૂળનો સંકેત થઈ જશે, બરાબર। ખાલી એમનો આ સંકેત હોય તો આપણે તેને વર્ગમૂળનો સંકેત ગણીએ છીએ। તો દાખલા તરીકે આપણે હવે લખવું છે કે 8 નું ઘનમૂળ, અને વચ્ચે શું તો કે આ રીતનો જે સંકેત આપેલો છે અને ઉપર 3 લખેલા છે એટલે આ ઘનમૂળનો સંકેત છે। તો 8 નું ઘનમૂળ બરાબર 2। એટલે કે આપણે વિચારવાનું છે કે 8 છે કઈ એવી 3 સંખ્યાનો સરખી સંખ્યાનો ગુણાકાર છે, તો કે 2 * 2 * 2 એટલે 8 જવાબ મળે છે। તો 8 છે એ પૂર્ણઘન થઈ અને કઈ સંખ્યાનો ગુણાકાર છે તો કે 2, તો 2 છે એ ઘનમૂળની સંખ્યા થઈ। એટલે આપણે વાંચવું હોય તો આ રીતે વચાય કે 8 નું ઘનમૂળ 2, 2 નો ઘન 8, બરાબર છે, આ રીતે વાંચવાનું છે। 27 નું ઘનમૂળ 3, 3 નો ઘન 27। એ જ રીતે કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા જ મળે અને બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા મળશે। આ જે થિયરી છે એ બરાબર તમારે યાદ રાખવાની છે। પૂર્ણઘન ઋણ સંખ્યાનું ઘનમૂળ ઋણ સંખ્યા જ મળે। વર્ગ અને વર્ગમૂળમાં આપણે શું થાતું હતું કે કોઈ પણ ઋણ સંખ્યા હોય એનો 2 વખત ગુણાકાર કરો એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, એટલે ધન સંખ્યા હોય તો એ વર્ગ ધન જ મળતો અને ઋણ સંખ્યાનો વર્ગ પણ ધન જ થતો। પરંતુ અહીં જો 3 અંક આવે ગુણાકારમાં એટલા માટે ઋણ સંખ્યા હોય તો એનું ઘનમૂળ ઋણ જ ગણવાનું અને પૂર્ણઘન સંખ્યા પણ ઋણ જ મળશે। નેક્સ્ટ એના પછી જોઈએ કે હવે આપણે વર્ગ અને વર્ગમૂળમાં જે એકમના અંક જોયા હતા કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એના એકમના અંક કેવા હોય અને કેવા ન હોય, તો આપણે એને અલગ તારવ્યા હતા કે જેનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તેવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય નહીં। બાકીના જે અંક વધ્યા 1 પછી 4, 5, 6, 9 કે 0 વગેરે સંખ્યા હોય તો એના પૂર્ણ વર્ગ સંખ્યા આપણે કહેતા, બરાબર છે। પરંતુ આમાં છે ને સંખ્યાનો એકમના અંક બધા આવશે પૂર્ણઘનમાં, બરાબર છે। ધારો કે અહીંયા આપણે લખ્યું છે કે 1 હોય એકમનો અંક, એવી સંખ્યાનો જો ઘન કરવામાં આવે તો એકમનો અંક શું મળશે
તો કે 1 નો 1 જ રહેશે, 2 ના 8 થશે, 3 હોય તો 7, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6. આ બધા અંકો આપણે લખ્યા છે. હવે આને યાદ કઈ રીતે રાખો? તો કે વર્ગ અને વર્ગમૂળમાં તમે જે અલગ કાઢ્યા હતા 2, 3, 7 અને 8, આ સંખ્યાઓ એવી છે કે કોઈ પણ સંખ્યાના એકમના અંક 2, 3, 7, 8 હોય તો એ પૂર્ણ વર્ગ હોતી નથી, બરાબર છે. પરંતુ પૂર્ણ ઘન સંખ્યામાં આપણે શું કરવાનું છે? તો કે 2 હોય ને તો એનો 8 એકમનો અંક મળે, 3 હોય તો 7, એવી જ રીતે 7 હોય તો 3 અને 8 હોય તો 2. આ એકમના અંકો છે. બાકીના જે એકમના અંકો જે પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંકો હતા એ એમનેમ સેમ રહેશે, બરાબર. 1 હોય તો 1 જ રહેશે, 4 હોય તો 4 રહેશે, 5 હોય તો 5, 6 હોય તો 6, 9 હોય તો 9 અને 0 હોય તો છેલ્લા 3 અંક 0 મળશે. આ યાદ રાખવાનું છે. પૂર્ણ વર્ગમાં આપણે શું મળતું? તો કે છેલ્લા 2 અંક મળતા 0. અહીં આપણે છેલ્લા 3. ખાસ યાદ રાખજો, આટલા જે અંકો છે 2, 3, 7, 8, 2 હોય તો 8 અને 8 હોય તો 2, 3 હોય તો 7 ને 7 હોય તો 3. તો આ રીતે આપણે એકમના અંક યાદ રાખવાના છે, બરાબર. ત્યાર પછી 1 થી 20 સુધીની સંખ્યાઓના ઘન લખો એમ કીધું છે. તો આપણે સૌથી પહેલા તો છે ને આ ઘન લખવા માટે આપણે શું કરશું? તો કે ધારો કે 1 છે તો 1 ને 3 વખત એની જ સંખ્યા વડે ગુણવાનું. એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 નો ઘન બરાબર 1. પછી 2 નો ઘન આપણે જોઈતો છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ની 3 ઘાત, એટલે ઈ ઘન વચાય. તો 2 ની 3 ઘાત બરાબર 8. એવી જ રીતે 3, 4, 5, 6, 7 આમ કરીને આપણે 20 સુધીના ઘન લખવાના છે. તે તમારે જાતે ગુણાકાર કરવાનો છે જેથી કરીને ગુણાકારની પ્રેક્ટિસ થાય. કારણ કે આપણે આગળ જે દાખલાઓ આવશે એમાં ગુણાકારને રિલેટેડ, ભાગાકારને રિલેટેડ દાખલાઓ હશે. એટલે ખાસ યાદ રાખવાનું છે 1 થી 20 સુધીના ઘન તમારે તમારી પાકી બુકમાં લખી નાખવાના છે ગુણાકાર કરી. ઓકે, તો હવે આપણે સ્વાધ્યાય 7.1 ની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? હવે આપણે આગળ વર્ગ અને વર્ગમૂળમાં પણ એ દાખલાઓ શીખી ગયા જેમાં આપણે અવિભાજ્ય અવયવની રીતે વર્ગ અને વર્ગમૂળ શોધવાનું, વર્ગમૂળ શોધવાનું હતું. એ જ મેથડ પ્રમાણે આપણે આગળ વધશું. નવું કાઈ છે નહીં, બરાબર. જોઈ લઈએ કે 216 આ રીતે આપણે એના અવિભાજ્ય અવયવ પાડશું. સૌથી પહેલા તો બેકી અંક છે, બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 * 2. અહીંયા એક જ છે, ભાગ હાલતો નથી એટલે ભાગમાં પડશે 0. પછી સાથે 6 ઉતરે એટલે 16. 2 * 8 16. હજી જે લોકોને ડાયરેક્ટ આ રીતે ભાગ ચલાવતા ન આવડતું હોય તો આપણે શું કરવાનું છે? 216 ને અલગ તારવી પેલા નક્કી કરી લેવાનું બેકી અંક છે એટલે 2 વડે ભાગાલે એટલે ભાગાકાર 2 વડે કરી નાખવાનો, બરાબર. તો આ રીતે પણ તમે દાખલો કરી શકો, પણ એમાં થોડીક વાર લાગશે. એટલે ડાયરેક્ટ આપણે શીખવાનું છે પાછો બેકી અંક એટલે 2 * 5 = 10, 2 * 4 = 8. પાછો બેકી અંક એટલે 2 * 2 = 4. એક વધે એટલે 14 થાય, 2 * 7 = 14. હવે જો અહીંયા 27 આવ્યા એટલે 3 ની ચાવી આપણે યાદ કરીએ તો અંદરો અંદર સરવાળો અંકોનો કરીએ 7 ને 2 9 એટલે 3 વડે ભાગ ચાલે, બરાબર. 3 * 9 = 27, 3 * 13 = 9 અને 3 * 1 = 3. ઓકે, હવે આપણે વર્ગ અને વર્ગમૂળમાં બબેની જોડી બનાવતા, જૂથ બનાવતા, બબે અંકનું અવિભાજ્ય સંખ્યા જે આપણને અવયવ મળતા ઈ બબે સંખ્યાનું આપણે જૂથ બનાવતા. અહીં આપણે 3 સંખ્યાનું જૂથ બનાવવાનું છે, 1 2 અને 3. જો જૂથ બની જતું હોય 3 અંકોનું, 3 સંખ્યાનું, 3 અવયવનું, તો આપેલ સંખ્યા પૂર્ણ ઘન છે એમ આપણે કહી શકીએ. તો અહીં લખીએ પેલા અવયવ 216 ના અવયવ તો
કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે જોવાનું 3 3 નું જૂથ બની જાય છે. તો અહીં લખવાનું અહીં 216 ના અવયવોનું ત્રણ નું જૂથ બને છે. તેથી 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે. બીજું આપણે કાંઈ આમાં નવીન નથી. 3 3 ની જોડી બનતી હોય, 3 3 નું જૂથ બનતું હોય, બરાબર છે, તો પૂર્ણ ઘન સંખ્યા હોય, નહીતર ન હોય. બાજુનો દાખલો જોઈએ. 128 બેકી સંખ્યા છે 2 6 12 2 ચોક 8. આ બધાને હવે અવયવ વર્ગ અને વર્ગમૂળમાં ઘણા બધા આવા દાખલાઓ આપણે કર્યા છે. એટલે આમાં આપણે ઝડપ રાખશું. 2 તેરી 6 2 દુ 4 16 દુ 32 8 દુ 16. જો બેકી સંખ્યા છે ત્યાં સુધી 2 વડે ભાગ ચાલશે. 2 ચોક 8 2 દુ 4 અને 2 એકુ 2. હવે આપણે જૂથ બનાવીએ. 1 2 અને 3. આનું એક જૂથ બન્યું. 1 2 અને 3. આ બીજું. હવે ત્રીજું છે ને, આ ત્યાં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ, કારણ કે એનું 3 નું જૂથ બનવું જોઈએ, જે બનતું નથી. તો 128 ને આપણે પહેલા અવયવ લખીએ. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા પાછા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને પાછા એકવાર 2 આવે છે. એટલે આપણે નીચે લીટી કરીએ અને આની નીચે આપણે કરશું પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા લખશું કે 128 ના અવિભાજ્ય અવયવોમાં બેનું જૂથ બનતું નથી. અહીં જો ઓલરેડી મેં પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું છે, એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કયા બેનું જૂથ નથી બનતું. બરાબર, બેનું જૂથ બનતું નથી. માટે આપેલ સંખ્યા પૂર્ણ ઘન નથી. ઓકે, એ જ રીતે આપણે ત્રીજો દાખલો જોવાનો છે. પહેલા 1000 છે, એકમનો અંક 0 છે, એટલે 2 વડે ભાગ ચલાવીએ એટલે 500 આવે. 2 પંચા 10, પાછળ 2 શૂન્ય લગાડી દેવા. 2 દુ 4, 1 વધે 10, 2 પંચા 10, પાછળ 1 શૂન્ય. પાછો શૂન્ય છે એટલે હજી કન્ટિન્યુ આપણે 2 વડે ભાગ ચલાવશું. બરાબર, બેકી અંક હોય ત્યારે 2 વડે ભાગ ચલાવવાનો. 2 એકુ 2, 2 દુ 4, 1 વધે એટલે 10, 2 પંચા 10. હવે જો એકમનો અંક 5 મળે છે તો આપણે સીધો 5 વડે ભાગ ચલાવશું. 5 ની ચાવી લાગુ પડે. બરાબર, એટલે 5 દુ 10, 2 વધે પચું 25, એટલે 25 પંચા 125, પચું 25 અને 5 એકુ 5. તો આપણે જોઈએ જૂથ બને છે કે નહીં. પહેલા તો એના જે અવયવ 2 આપેલા છે એનું એક જૂથ બની જાય છે અને 5 નું જૂથ બની જાય છે. એનો મતલબ એવો થયો કે અહીં 1000 જે સંખ્યા આપેલ છે એ પૂર્ણ ઘન છે. આપણે પહેલા અવયવો લખીએ 1000 ના. તો 1000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે આ જૂથ કમ્પ્લીટ અને આ જૂથ પણ કમ્પ્લીટ. તો અહીં આપણે લખશું કે અહીં 1000 ના બધા અવિભાજ્ય અવયવોના
ત્રણ ત્રણના જૂથ બને છે માટે આપેલ સંખ્યા પૂર્ણ ઘન છે, અથવા હોઈ શકે એમ પણ લખી શકે, અને હોઈ શકે એની જરૂર જ નથી, પૂર્ણ ઘન છે જ, કારણ કે ત્રણ ત્રણના આપણે જૂથ બની જાય છે. તો આ રીતે આપણે પહેલો, બીજો અને ત્રીજો દાખલો કર્યો. ચોથો અને પાંચમો દાખલો પણ આ જ રીતે થશે. બરાબર? ચોથા દાખલામાં જોઈએ તો ચોથા દાખલામાં આપણને 100 આપેલા છે. તો 100 માં જોઈએ, ગણતરી બધી હવે સેમ આવે છે. બરાબર? એટલે 100 ની આપણે ગણતરી જોવો, 2 વડે ભાગ ચલાવ્યો, 50 દુ 25 દુ પછી બચ્યું અને 5. હવે અહીં જોવો, 2 ની ત્રિપુટી બનવી જોઈએ. ત્રિપુટી એટલે શું? 3 ની જોડ. બરાબર છે? આપણે ટૂંકમાં હવે લખી નાખ્યું છે ત્રિપુટી. તો અહીં જો 2 ની ત્રિપુટી બનતી નથી, 5 ની ત્રિપુટી બનતી નથી. સીધું લખી નાખવાનું કે અહીં 2 અને 5 ની ત્રિપુટી બનતી નથી, માટે આપેલ સંખ્યા પૂર્ણ ઘન નથી. એ જ રીતે આ દાખલામાં પહેલા તો સૌથી પહેલા એને અવયવ પાડ્યા છે. આ રીત બધાને આવડે છે. જ્યાં સુધી બેકી અંક હોય ત્યાં સુધી આપણે 2 વડે ભાગ ચલાવ્યો, પછી એકી અંક આવ્યો 9, એટલે 3 ની ચાવી જોઈ લેવાની. 7 ને 2 9, 9 ને 9 18, અંદરો અંદર અંકોનો સરવાળો. તો 18 આવ્યો એટલે 3 વડે ભાગ ચાલે. ક્રમમાં આપણે 3 વડે ભાગ ચલાવતા ગયા એટલે છેલ્લે 1 આવી ગયું. પછી જૂથ બનાવ્યા ત્રિપુટીઓ. તો પહેલી ત્રિપુટી બની ગઈ, બીજી બની ગઈ, આ ત્રીજી 3 ની બની ગઈ અને ચોથી બની ગઈ. એનો મતલબ આના જે 46656 ના જે તમામ અવયવ મળે છે એની ત્રિપુટી બની જાય છે. તો અહીં દરેક અવયવની ત્રિપુટી બને છે, માટે આપેલ સંખ્યા પૂર્ણ ઘન છે. તો આ બે દાખલા આપણે આ રીતે કરવાના છે. બરાબર? ઓકે, તો હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 માં આપણને એમ કીધું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. આપણે વર્ગ અને વર્ગમૂળમાં પણ આ રીતે શીખી ગયા છે કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે સંખ્યા પૂર્ણ વર્ગ બને. એવી જ રીતે અહીંયા કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે સંખ્યા પૂર્ણ ઘન બને. તો આપણે શું કરવાનું છે જોઈએ. પહેલા તો એના અવયવ પાડીશું. એકમનો 3 છે, 4 ને 3 7 8 9, 3 વડે ભાગ ચાલે. બરાબર? એટલે 3 8 24 ને 3 1 3, 3 દુ 6, 3 7 21, 27 તેરી 81. બરાબર? પછી 3 9 27, 3 તેરી 9 અને 3 1 3. અહીં આપણે આ ભાગ પૂરા થઈ જાય છે. હવે જો આપણે અહીંયા જોશું ને તો એક પેલું જૂથ છે ને ત્રિપુટી બને છે, બીજી ત્રિપુટી બનતી નથી. તો જે નથી બનતી ને એને આપણે બનાવવાની છે. તો જોઈએ 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ ત્રિપુટી કમ્પ્લીટ છે. આમાં આપણે ઘટે છે એટલે ન્યા નીચે આપણે કરીએ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણને ખબર છે કે વર્ગ અને વર્ગમૂળમાં આપણે શું કરતા, તો કે એક જ અંક આપેલો હોય તો આપણે બે ની જોડી બનાવવાની હોય, બે અંક ભેગા કરવાના હોય. એક અંક હોય તો બે અંક આપણે કરવાના. પણ પૂર્ણ ઘન હોય, ઘન અને ઘનમૂળમાં આપણે 3 ની જોડી બનાવવાની હોય. તો આ એક જોડી તો તૈયાર જ છે. આમાં આપણે એક 3 ને એડ કરી દે, મતલબ કે ગુણી નાખીએ એટલા આપેલ સંખ્યા પૂર્ણ ઘન બની જાય. કઈ રીતે? તો જો પહેલા લખી નાખવાનું છે 243 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને. આનું એક જૂથ આપણે પૂરું કમ્પ્લીટ કરી નાખી, ત્રિપુટી પૂરી કરી નાખી એટલે ઈ સંખ્યા પૂર્ણ ઘન બની ગઈ.
તો તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. હવે આપણે 243 ને આ જે સંખ્યા છે ને આ અવયવ છે તો આપણે બંને બાજુ 3 વડે ગુણતા. તો જો અહીંયા 243 ગુણ્યા 3 કરશું અને ઓલી બાજુ જ્યાં જૂથમાં ઘટે છે 3 ત્યાં આપણે ગુણાકાર સ્વરૂપે અહીંયા મૂકી દેશું. 243 3 તેરી 9 4 તેરી 12 3 દુ 6 ને 7 3 નો ઘન 3 નો ઘન 3 વડે ગુણવાથી જો આ સંખ્યા જે મળી છે ને એ હવે પૂર્ણ ઘન બની ગઈ છે. 3 નો ઘન આ બાજુ આવે તો શું થઈ ગઈ ઘનમૂળ. આપણે આખો દાખલો જ કરી નાખીએ 729 બરાબર 3 ગુણ્યા 3. તેથી એમ કહી શકાય કે 729 નું ઘનમૂળ બરાબર 3 તેરીને 9. આખો દાખલો આપણે કમ્પ્લીટ કરી લઈએ. બરાબર. તો એવી નાનામાં નાની સંખ્યા શોધો એટલે નાનામાં નાની સંખ્યા આપણે 3 શોધી શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા એટલે કે 243 જે સંખ્યા આપેલી છે એને આપણે ગુણી નાખીએ. 3 ને 243 વડે આપણે ગુણી નાખીએ તે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. 3 વડે આપણે 243 ને ગુણીએ એટલે 729 આવ્યા ગુણાકાર કર્યો. તો આપણને હવે ખબર કેમ પડશે કે 729 છે એ પૂર્ણ ઘન જ છે. તો એનો આપણે આખો આ દાખલો ગણતરી કરી. એના ઉપરથી ખ્યાલ આવે કે આ 3 નું જૂથ બન્યું, આ 3 નું જૂથ ઘન આ બાજુ એટલે ઘનમૂળ 729 નું ઘનમૂળ બરાબર 3 ગુણ્યા 3 એટલે 9. ઓકે. આ જ રીતે આપણે આ દાખલો જોઈએ 256 2 એકુ 2 2 દુ 4 1 વધે 2 અઠા 16 2 છક 12 2 ચોક 8 2 તેરી 6 2 દુ 4 16 દુ 32 2 અઠા 16 2 ચોક 8 2 દુ 4 2 એકુ 2. હવે જો આ એક જૂથ અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આમાં ઘટે છે. બરાબર. તો સૌથી પહેલા આપણે એના અવયવ લખી નાખીએ. 256 ના અવયવ તો કે 2 ગુણ્યા 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 2. આ એક જૂથ રેડી. આ એક જૂથ તૈયાર. અહીંયા આપણે પ્રશ્નાર્થ ચિહ્ન. આમાં ત્રિપુટી બનાવવામાં એક બગડાની જરૂર છે. તો આપણે શું કરશું 256 ને નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને. આપણે બંને બાજુ 2 વડે ગુણી નાખી. બંને બાજુ 2 વડે ગુણતા. બંને બાજુ એટલે શું તો કે ઉપર આપણે જો સંખ્યા લખી છે પછી એની બાજુમાં એના જે અવયવ મળ્યા છે તે. હવે અહીંયા અવયવમાં એક ઘટે છે એક જોડી બનાવવામાં તો આપણે એ 2 ને અહીંયા ગુણી નાખીએ તો આ બાજુ પણ ગુણવાના. એટલે 256 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને છેલ્લી એક જૂથ પણ તૈયાર થઈ ગયા છે. એટલે 256 6 દુ 12 નો બગડો 5 દુ 10 10 ને 11 512 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. ઘન આ બાજુ આવે તો ઘનમૂળ
512 બરાબર 512 ની માથે આ ઘન આ બાજુ આવે તો ઘનમૂળ થઈ જાય તો ખાલી હું તે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તેથી છેલ્લો જવાબ આપણે લખવો હોય તો 512 નું ઘનમૂળ બરાબર 2 દુ 4 4 દુ 8 એનો મતલબ એવો થયો કે નાનામાં નાની સંખ્યા આપણે 2 વડે આપેલ 256 ને આપણે ગુણ્યા એટલે તે 512 પૂર્ણ વર્ગ સંખ્યા બની અને એનું ઘનમૂળ પણ નીકળે છે આ જ રીતે આપણે ત્રીજો દાખલો 72 ના પહેલા અવયવ પાડી નાખીએ 2 તેરી 6 1 2 6 12 36 દુ 72 બરાબર 18 દુ 36 2 નવા 18 3 તેરી 9 અને 3 એકુ 3 આ એક જૂથ તૈયાર થાય છે આ એક જૂથ તૈયાર થતું નથી ત્યાં આપણે હું મૂકશું પ્રશ્નાર્થ છે તો 72 ના પહેલા અવયવ લખીએ તો 72 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે લખશું 72 ને જો લીટી કરીએ એટલે અહીંયા પ્રશ્નાર્થ છે 3 એક ઘટે છે ત્રિપુટી બનાવવામાં તો આપણે લખશું 72 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને બરાબર છે તો હવે 72 ને આપણે 3 વડે ગુણી નાખીએ હવે અહીંયા આપણે ઓલી બાજુની ગણતરી અત્યારે કરતા નથી સીધું આપણે 72 ગુણ્યા 3 એટલે આ બાજુ જૂથ કમ્પ્લીટ થઈ ગયા 3 દુ 6 7 તેરી 21 216 આપણે 20 સુધી ઘન અને ઘનમૂળ લખવાના કીધા છે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 216 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે તો અહીં આપણે આ દાખલો પૂરો કરીએ છીએ ઓકે તો દાખલા નંબર 4 અને 5 આપણે જોઈએ તો 4 માં 675 આપેલા છે આગળ જે દાખલા ગણ્યા એ જ મુજબ આપણે ગણતરી કરવાની છે તો 675 છે એકમનો અંક 5 છે અને 5 વડે ભાગ ચલાવ્યો છે તમે પહેલા 3 વડે પણ ભાગ ચલાવી શકો એમાં કોઈ જાતનું કઈ બંધન નથી તો 5 વડે ભાગ ચલાવ્યો છે આ પ્રમાણે આપણે આખો દાખલો બધાને ખ્યાલ છે 5 એકુ 5 1 વધે 17 5 તેરી 15 પછી 25 5 2 10 3 વધે 35 5 7 35 3 નવા 27 3 તેરી 9 3 એકુ 3 હવે 675 ના અવયવ જે મળ્યા એમાં 5 નું જૂથ એટલે કે ત્રિપુટી બનતી નથી તો અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક કરેલ છે પછી લખ્યું છે કે 675 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને એટલે આ બાજુ એક જૂથમાં એક 5 ની જરૂર છે તો આપણે શું કર્યું 5 વડે ગુણી નાખ્યું એટલે 675 બંને બાજુ આપણે 5 વડે ગુણ નાખો 675 ને 5 વડે ગુણવાના એના અવયવને પણ 5 વડે આપણે ગુણી નાખવાના એટલે એની એક જૂથ આ જે છે એ તૈયાર થઈ ગઈ પછી ગુણાકાર કરતા 3375 બરાબર 5 નો ઘન ગુણ્યા 3 ની 3 ઘાત ઘન આ બાજુ આવે તો ઘનમૂળ થઈ જાય 3375 બરાબર 5 ગુણ્યા 3 એટલે જવાબ કેટલો આવશે 15 એટલે આ સંખ્યા જે છે એ પૂર્ણ ઘન બની ગઈ એવી જ રીતે 100 ના અવયવ પાડતા આપણને 2 50 50 ગુણ્યા 2 પછી 25 ગુણ્યા 2 પછી 25 ને 5 એકુ 5 અહીં જુઓ ખાસ એક વસ્તુ યાદ રાખવાની 2 ની ત્રિપુટી નથી બનતી અને 5 ની પણ ત્રિપુટી બનતી નથી તો આપણે શું કરવું પડશે 2 નું જૂથ બનાવવા માટે 2 વડે ગુણવું પડશે અને 5 વડે ગુણવા પડશે એનો મતલબ 100 ને નાનામાં નાની સંખ્યા 2 ગુણ્યા 5 આપણે ગુણાકાર કરી નાખવાનો છે 2 અને 5 એમ લખો તોય ચાલે પણ 2 ગુણ્યા 5 એટલે સીધા 10 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને તો આ જો શું કર્યું છે આપણે 100 ગુણ્યા 2 ગુણ્યા 5 આ બાજુ 2 ના જે અવયવ છે ત્યાં 2 મૂકી દીધા અને 5 ના અવયવ છે ત્યાં 5 મૂકી દીધા એટલે 1000 થઈ ગયા ઘન આ બાજુ આવે ઘનમૂળ તો 1000 નું ઘનમૂળ 10 તો આ રીતે આપણે આ દાખલો ક્વેશ્ચન નંબર 2 પૂર્ણ થાય છે ઓકે તો ક્વેશ્ચન નંબર 3 આપણે જોઈએ એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય આગળનો જે પ્રશ્ન કર્યો એમાં આપણે ગુણવાનું કીધું હતું આમાં ભાગવાનું કીધું છે વર્ગ અને વર્ગમૂળમાં પણ આ જ રીત આપણે આવી ગઈ છે એટલે વધારે સમય ન વેડફતા આપણે જોઈએ
સૌથી પહેલા આગળનો જે પ્રશ્ન કર્યો એ પ્રમાણે અવયવ પાડવાના. એકમનો અંક એકી છે એટલે 3 વડે ભાગાશે. જો ચાવી જોઈ લો 8 ને 1 9. અંદરો અંદર અંકોનો સરવાળો કરતા જો 3 ના ઘડિયામાં ઈ અંક આવતો હોય, સંખ્યા આવતી હોય તો 3 વડે નિશેષ ભાગી શકાય. બરાબર? તો 3 દુ 6, 3 સતા 21, 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકુ 3. હવે આપણે જૂથ બનાવવાનું છે. એક જૂથ બની ગયું છે, આનું જૂથ બનતું નથી. સેમ પ્રોસીજર આગળનો જે પ્રશ્ન કર્યો એ જ પ્રમાણે 81 ના પહેલા અવયવ લખશું. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. એમાં જો આ જે જૂથ કમ્પ્લીટ થાય છે અને જે નથી થતું એની નીચે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ છીએ. હવે આપણે આમાંથી ગુણવાનું હતું આગળના પ્રશ્નમાં, તો અહીંયા 3 આવતા હોય તો 3 ની જોડી બનાવવાની હોય તો આપણે વધારાના 2 વખત 3 ને ઉમેરતા, એટલે કે ગુણાકાર સ્વરૂપે એડ કરતા. અહીંયા આપણે એને કાઢી નાખવું, ભાગવું એટલે એને કાઢી નાખીએ એટલે જો આ ત્રિપુટી એક વધે છે એટલે આ બાજુથી 3 નીકળી જાય, ભાગાકાર થશે. બરાબર? એટલે અહીંયા આપણે શું કરવાનું છે, 81 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને. તો આપણે બંને બાજુ 3 વડે ભાગી નાખવાનું. બંને બાજુ 3 વડે ભાગતા. ખાસ યાદ રાખજો, ગુણાકારમાં આપણે જોડી કમ્પ્લીટ કરવાની હોય, ત્રિપુટી પૂર્ણ કરવાની હોય. અને ભાગાકારનું કીધું હોય નાનામાં નાની સંખ્યા વડે ભાગવાનું, તો જેની ત્રિપુટી ન બનતી હોય ને એટલા અંકોને આપણે દૂર કરવાના. તો અહીંયા 3 નો એક જ વાર અંક આવ્યો તો ઈ અંકને આપણે કાઢી નાખીએ એટલે કે ભાગી નાખીએ. તો બંને બાજુ ભાગવાનું, પહેલા 81 ના છેદમાં 3 મૂકી દઈ એટલે આ ભાગાકાર સ્વરૂપે થઈ ગયું. અને ઓલી બાજુ એના જે અવયવો મળ્યા છે 1 2 3 અને 4 એની નીચે 3 મૂકી દેવાનું એટલે થઈ ગયું. જો બંને બાજુ 3 વડે ભાગતા, બંને બાજુ બે અંકને, એક બાજુ સંખ્યાને 3 વડે ભાગી નાખી અને એના અવયવને અહીંયા 3 ઉડી જશે અને અહીંયા આપણે ભાગાકાર કરીએ એટલે 27 તેરી 81. 27 જે મળે ને એ હવે પૂર્ણ વર્ગ સંખ્યા, પૂર્ણ ઘન સંખ્યા મળશે. જો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આ ત્રિપુટી વૈધી એટલે આ સંખ્યા આ બાજુ હોય, વચ્ચે બરાબરની નિશાની છે, એનો મતલબ એવો કે આ પૂર્ણ ઘન સંખ્યા છે. તેમ છતાં આપણે આગળ દાખલો ગણીએ તો 3 નો ઘન, ઘન આ બાજુ આવે તો શું થઈ જાય, ઘનમૂળ. ખાસ યાદ રાખજો, વર્ગમૂળનો સંકેત અને ઘનમૂળનો સંકેત. 27 નું ઘનમૂળ આવ્યું 3, એનો મતલબ એવો થયો કે હવે જે સંખ્યા બની 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે. છેલ્લે તમારે લખવું હોય તો લખી શકો અને ન લખો તો પણ ચાલે. એના પછીનો દાખલો છે 128. એના પહેલા અવયવ પાડીએ. બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચલાવશું. 2 6 12, 2 4 8, 2 તેરી 6, 2 દુ 4. આ અવયવ બધાને આવડી ગયા છે કમ્પ્લીટ. 2 8 16, 2 ચોક 8, 2 દુ 4, 2 એકુ 2. હવે ઘન અને ઘનમૂળના દાખલા છે એટલે આપણે ત્રિપુટી બનાવવાની છે, 3 3 ની જોડ. અહીં એક બનતી નથી, ત્યાં આપણે શું કરશું, પ્રશ્નાર્થ ચિહ્ન. તો 128 ના અવયવ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ એક જોડી, આ બીજી ત્રિપુટી. આ નથી બનતી તો એની નીચે આપણે કરશું પ્રશ્નાર્થ ચિહ્ન. પાછી આ જ રીતે આમાં જેમ લખ્યું છે એ જ રીતે 128 ને નાનામાં નાની સંખ્યા 2 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને. જો અહીંયા કોની ત્રિપુટી પૂર્ણ નથી થતી તો કે આ 2 છે ને
એની ત્રિપુટી બનતી નથી, એટલે એને આપણે કાઢી નાખવાનું છે. ભાગવું એટલે જેની ત્રિપુટી ન બનતી એને કાઢી નાખવાનું. તો બંને બાજુ 2 વડે ભાગો. બંને બાજુ એના સંખ્યા અને એના અવયવ બંને બાજુ આપણે 2 વડે ભાગી નાખશું એટલે એ સંખ્યા ઓટોમેટિક પૂર્ણઘન બની જશે. તો 128 ના છેદમાં 2 અને ઓલી બાજુ જે એના અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ 1 2 અને એક અલગ 2 છેદમાં 2 વડે ભાગવાનું કીધું. આ 2 2 નીકળી ગયા. અહીંયા 64 64 દુ 128. તો 64 બરાબર શું વધ્યું તો કે 2 નો ઘન આ 2 નો ઘન. ઘન આ બાજુ આવે તો થઈ જાય ઘનમૂળ. તો ખાલી શું વધ્યું 2 ગુણ્યા 2. તો છેલ્લો જવાબ 64 નું ઘનમૂળ આવે 2 દુ 4. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 3 વખત કરો એટલે જવાબ 64 આવે. એનો મતલબ એવો થયો કે 64 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. એ જ રીતે 135 ના અવયવ પાડીએ આપણે. એકમનો 5 છે ડાયરેક્ટ 5 વડે ભાગ ચલાવી શકો અથવા 3 ની ચાવી જોઈ લેવાની છું. 5 દુ 10 3 વધે 35 5 સતા 35 3 નવા 27 3 તેરી 9 અને 3 એકુ 3. 3 ની એક ત્રિપુટી તૈયાર થાય છે, 5 ની ત્રિપુટી બનતી નથી, 3 નું જૂથ બનતું નથી. તો આપણે અહીંયા અવયવ લખશું 135 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે લખશું 135 ને નાનામાં નાની સંખ્યા. અહીં જો કેની ત્રિપુટી નથી બનતી તો કે 5 ની. આ બની જાય છે, આ બનતી નથી. તો નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને. આગળના પ્રશ્નમાં કહ્યું હતું એ જ પ્રમાણે 135 ને આપણે 5 વડે ભાગી નાખીએ. ઓલી બાજુ એના જે અવયવો છે એને આપણે 5 વડે ભાગી નાખીએ. 5 5 ઉડી જશે અને અહીંયા 5 નો ભાગાકાર થઈ જશે. 5 દુ 10 3 વધે 5 સતા 35 તો કેટલા આવ્યા 27. અને આ બાજુ 3 નો ઘન. ઘન આ બાજુ આવે તો શું થઈ જાય ઘનમૂળ. તો 27 નું ઘનમૂળ આવ્યું 3. એનો મતલબ એવો થયો કે 27 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. ઓકે, તો હવે દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. ચોથા દાખલામાં 192 આપેલ છે. તો 192 માં જુઓ, પેલા 2 વડે ભાગ ચલાવ્યો છે 96 દુ, પછી 48 દુ, 24 દુ, 12 દુ, 6 દુ અને 3 દુ 6 3 એકુ 3. હવે અહીંયા જૂથ બનાવીએ ત્રિપુટી તો એક ત્રિપુટી બને છે, આ બીજી બને છે. અહીં 3 છે ને એની ત્રિપુટી બનતી નથી એટલે ત્યાં આપણે બાજુમાં પ્રશ્નાર્થ ચિહ્ન કર્યો છે. 192 ના અવયવ બધા લખી નાખ્યા છે. હવે 192 ને આપણે નાનામાં નાની સંખ્યા જેની ત્રિપુટી નથી બનતી એને આપણે કાઢવી પડે, રિમૂવ કરવું પડે. તો નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગતા તે પૂર્ણ ઘન બની. એટલે 192 ના છેદમાં 3 બરાબર આ જે અવયવો આપેલા છે એના છેદમાં 3. 3 3 ને આપણે ઉડાડી દઈએ. આ બાજુ ભાગાકાર કરીએ તો જવાબ આવે 64. 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન. અહીંયા પણ 2 નો ઘન. ઘન આ બાજુ આવશે એટલે શું થશે ઘનમૂળ. બરાબર છે. 64 નું ઘનમૂળ 2 ગુણ્યા 2 એટલે 4. એ જ રીતે પાંચમો દાખલો છે 704. તો પેલા બેકી અંક છે એટલે 2 વડે ભાગ ચલાવ્યો 352 આવ્યા. પાછો બેકી અંક છે 2 વડે ભાગ ચલાવ્યો 176 આવે. પછી પાછા બેકી અંક છે 88 દુ 44 દુ 88, 22 દુ 44, 11 દુ 22 અને 11 એકુ 11. આમાં જો આપણે ત્રિપુટી બનાવીએ તો પહેલી અને બીજી બની જાય છે, 11 ની ત્રિપુટી બનતી નથી. હવે 11 ની ત્રિપુટી નથી બનતી એટલે પહેલા તો સૌથી પહેલા આપણે અવયવ લખી નાખશું 704 ના અવયવ.
704 ને નાનામાં નાની સંખ્યા 11 વડે ભાગતા તે પૂર્ણઘન સંખ્યા બને. ખાસ યાદ રાખજો, જેની ત્રિપુટી નથી બનતી એ સંખ્યા વડે આપણે ભાગી નાખવાનું. તો બંને બાજુ આપણે 11 વડે ભાગતા તો 704 ના છેદમાં 11, આ બાજુ એના અવયવો લખેલા છે એના છેદમાં 11 11 આપણે ઉડાડી દીધા. 704 ભાગ્યા 11 કરો એટલે 64 જવાબ આવશે. 64 બરાબર 2 નો ઘન અને 2 નો ઘન. ઘન આ બાજુ આવે તો ઘનમૂળ 64 નું ઘનમૂળ 2 ગુણ્યા 2 બરાબર 64 નું ઘનમૂળ બરાબર 4. તો આ રીતે આ આખો પ્રશ્ન આપણે ક્વેશ્ચન 3 પૂર્ણ થાય છે. ઓકે, તો પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4 માં આપણને પરીક્ષિતે 5 સેમી 2 સેમી અને 5 સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. લંબઘન અને સમઘન એ ઓલરેડી તમે શીખી ગયા છો. સમઘન એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી. લંબઘન એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અલગ અલગ હોય છે. બરાબર. લંબઘનાકાર જે લંબચોરસ હોય છે એને ઊંચાઈ આપણે, અને ચોરસ હોય છે એને ઊંચાઈ, એટલે આપણે એને સમઘનાકાર કહીએ છીએ. તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય. એનો મતલબ એવો છે કે આપણી પાસે માપ જે આપ્યું છે એ લંબઘનનું આપ્યું છે, એક લંબઘન. એમાંથી આપણે એને સમઘનમાં કન્વર્ટ રૂપાંતરિત કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણે એનું ઘનફળ શોધવું પડશે. તો લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ L ગુણ્યા B ગુણ્યા H, આવું એનું સૂત્ર છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એનું માપ આપણને આપેલ છે એ પ્રમાણે લખી નાખી. 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 5 સેમી. અહીંયા આવશે સેમી ઘન. બરાબર છે. 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા, અને આમ પણ લખી શકો 5 ગુણ્યા 2 ગુણ્યા 5 સેમી ઘન. હવે આપણે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો નથી. આપણને એમ કીધું છે કે આ જે લંબઘન આકારનું માપ છે, લંબઘન આકારનું માપ છે, એમાંથી આપણે સમઘન આકાર બનાવવો છે. તો લંબઘન માંથી સમઘન બનાવવા માટે દરેક બાજુનું માપ કેવું કરવું પડે? દરેક ત્રિપુટી આપણે કેવી કરવી પડે? સરખી. બનાવવા માટે દરેક બાજુનું માપ સરખું હોવું જોઈએ. તો હવે જરૂરી સમઘન. સમઘન માટે જરૂરી એવું હેડિંગ આપશું. તો પહેલા તો આપણી પાસે છે હું તો કે 5 સેમી ગુણ્યા લંબઘન આકાર છે 2 સેમી ગુણ્યા 5 સેમી. આટલું આપણી પાસે છે. બરાબર છે. એમાં વધારાનું શું એડ કરવું પડશે? તો કે ત્રિપુટી આપણે બનાવવાની છે. 5 બે વખત છે તો 1 5 સેમી ઘટે. પછી અહીંયા જો 2 એક વખત છે તો ઈ 2 વખત ઘટશે. એટલે આપણે 2 સેમી ગુણ્યા 2 સેમી આટલું કરી નાખવાનું છે. બરાબર. અહીં થઈ ગયું. હવે આપણે આનું ત્રિપુટી બની ગઈ એટલે 5 નો જો 5 1 ગુણ્યા 5 અને ગુણ્યા 5 3 વખત એટલે 5 નો ઘન ગુણ્યા 2 નો ઘન સેમી ઘન લખી. બરાબર. આ ત્રિપુટી બની ગઈ. તેથી હવે આપણે એડ હું કર્યું તો કે લંબઘન જે આકાર હતો એને આપણે સમઘનમાં ફેરવવાનું છે. તો હવે કેટલા આવા સમઘન લંબઘન આકાર કેટલા આપણે આમાં એડ કરવા પડશે જેથી કરીને જે આકાર છે એ સમઘન થશે. તો આપણે જોયું કે આમાં કેટલું વધારાનું નાખ્યું તો કે 5 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે
ઉપર હેડિંગ આપ્યું છે એ પ્રમાણે લખી નાખી કે લંબઘન સાથે રાખવાથી મળતો ઘન કેટલા લંબઘન તો 5 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 5 દુ 10 10 દુ 20 લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આખો આ દાખલો કરવાનો છે। ખાસ યાદ રાખજો સૌથી પહેલા ઘન અને ઘનમૂળ પ્રમાણ લંબઘનનું માપ આપેલું છે સમઘનાકાર અને લંબઘનાકાર એનું આપણે ઘનફળ શોધ્યું તો 5 ગુણ્યા 2 ગુણ્યા 5 હવે એમાં બે વખત 5 આપેલા છે એટલે એક વખત આપણે ઘટે સમઘનાકાર બનાવવું હોય તો દરેક સપાટી એની કેવી કરવી પડે સરખી ધારો કે આ લંબાઈ હોય તો લંબાઈ અને ઊંચાઈ બે સરખી હોય તો ઈ બેયને આપણે લંબાઈ અને ઊંચાઈ સરખી કરો એટલે 5 સેમી ગણવાનું પછી પહોળાઈ હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એને લેવલ કરવું પડે તો અહીંયા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 5 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 5 નો ઘન અને 2 નો ઘન એટલે અહીંયા 5 ની અને 2 ની ત્રિપુટી બની જાય એટલે સમઘનાકાર આકાર લંબઘનમાંથી રૂપાંતરિત થાય તો અહીંયા 5 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલું આપણે વધારાનું એડ કર્યું છે તો બરાબર 5 દુ 10 10 દુ 20 20 લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પછી પૂર્ણ ઘન એટલે કે સમઘન બને। તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય 7.1 પૂર્ણ થઈ છે। ધન્યવાદ, આભાર।